તો રાજ્યના ભાજપ સંગઠનમાં હાલ સબ સલામતની સ્થિતિ નથી. અમરેલી બાદ જૂનાગઢ ભાજપમાં પણ ઉથલપાથલના એંધાણ છે. જે પ્રકારની સ્થિતિ સર્જાઈ તેમાં માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીના લેટર બોમ્બથી ભાજપની ચિંતા વધી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને પત્ર લખીને લાડાણીએ પૂર્વ કેબિનેટ પ્રધાન અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા પર ગંભીર આરોપ લગાવ્યા. જવાહર ચાવડાએ પત્ની અને દીકરાને આગળ રાખીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો લાડાણીએ દાવો કર્યો. એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી. પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી. રાઈટ. આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. આ છે મોદીની ગેરંટી અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ 4 મેના દિવસે ભાજપ કાર્યકર્તા અને 6 મેના દિવસે વેપારીઓ સાથે બેઠક યોજીને ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન માટે ઉશ્કેર્યા હોવાનો આરોપ કરાયો છે. માણાવદર ભાજપના અન્ય હોદ્દેદારો પર પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિનો લાડાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો. મતદાનના દિવસે મેંદરડા તાલુકાના કોંગ્રેસના આગેવાનો સાથે મળીને ભાજપ વિરોધી મતદાન કરાવ્યાનો પણ આરોપ લેટરમાં કરાયો છે. માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ 4/5/24ના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં 800થી 1000 કાર્યકરોની મીટિંગ બોલાવી. અમારી પેઢીને તો વોટની સામે દગા જ મળ્યા હતા ને અમારી પેઢીને બસ માત્ર ગરીબી હટાવવાના નારા. બધી ભેગી થઈને હવારમાં પાણી ભરવા જાતી, સ્વમાન નેવે મૂકી અને અંધારામાં કુદરતી હાજતે જાતી, ધુમાડામાં આંખો બાળતી. અને ત્યાં અમને મળી ગયા આપણા નરેન્દ્રભાઈ કામદાર. આપણા દર્દનો અહેસાસ થયો મોદીજીને. ત્યારે જ તો વીજળી, પાણી, ગેસ, શૌચાલય તાબડતોબ બધું પુગાડી નાખ્યું. હવે ઘરમાં માંદગીના ખર્ચાઓ સાવ ઓછા થઈ ગયા છે ને બા? હાસ તો દવાઓના ખર્ચા ઘટ્યા છે અને સમય પણ વધ્યો છે. ભલું કરજો, અમારા જેવા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવી ગયા. હા, પણ મમ્મી, ભાભી, મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. હજુ તો આખા ભારતમાંથી ગરીબી હટાવવાની ગેરંટી છે મોદીજીની. અને મોદીજીને જીતાડવાની ગેરંટી આપણી. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે, એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. પ્રશ્ન પણ ન થતો. જ્યારે પોતે જ ઉમેદવાર એવું લખીને આપતો હોય CR પાટીલ સાહેબને કે ભાઈ મારી વિરુદ્ધમાં, એના સિવાય પણ બીજા 2-3 પણ નામ આપ્યા છે. જવાહરભાઈ તો અહીંયા છે નહીં, એમને એના દીકરાએ જીનિંગમાં મિટિંગ બોલાવી હતી, પોતે જ લખીને આપે છે. તો પછી તો ભારતીય જનતા પાર્ટી છે એ શિસ્તબદ્ધ પાર્ટી છે અને ઉમેદવાર પોતે લખીને આપતો હોય તો એની ગંભીરતા પાર્ટી લે.